ગુજરાતમાં આવી અને કોંગ્રેસને ભાંડવા સિવાય કશું કરતા નથી. અને મને એ નથી સમજાતું કે તમારી પાસે આટલી જબરજસ્ત સલ્તનત છે. ત્રણ વખત તમે ભારતીય જનતા પાર્ટીની સરકાર દિલ્હીનું શાસન લઈને બેઠી છે. 25-27 વર્ષથી આ છે. તમારે રાહુલ ગાંધીને કોંગ્રેસને યાદ કરવાની ક્યાં જરૂર પડે કે ગુજરાતની બદકિસ્મતી છે કે ભાજપાની સરકાર ડબલ એન્જિનની સરકાર કહેવાતી આજની સરકારે આપણા બાળકોને શિક્ષણ વંચિત વાતાવરણમાં કેવી રીતે દિવસે દિવસે મુકતી જાય છે એ મુદ્દાને લઈને કોઈ દિવસ ભાજપના આગેવાનો સીધી ચર્ચા કરવા કોઈ તૈયાર નથી. અમિત શાહે જે નિવેદન આપ્યું હતું કે કોંગ્રેસનું આ જન્મમાં નહીં પણ 7 જન્મ સુધી મેળ નહીં પડે, આ નિવેદનને હવે વળતો જવાબ આપવામાં આવ્યો છે. મનહર પટેલે વિડીયોના માધ્યમથી આને વળતો જવાબ આપ્યો છે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ ન્યૂઝ અને હું છું અમલ. તો આવો સાંભળીએ મનહર પટેલ વધુમાં શું કહી રહ્યા છે. નમસ્તે. વાત શિક્ષણ ઉપર કરવી છે. ગુજરાતની સરકાર ભારતીય જનતા પાર્ટીની ડબલ એન્જિનની સરકાર ચાલે છે. છેલ્લા 5-7 વર્ષની અંદર એક નિર્ણય લીધો. ગામડાની પ્રાથમિક શાળાઓ જે ચાલતી હતી એવી 6000 પ્રાથમિક શાળાને અલીગઢી તાળા મારી દીધા, બંધ કરી દીધી. બંધ કરવાનો સીધો સંદેશો એ થયો કે એ વિસ્તારને શિક્ષણ વંચિત કરી દીધું. એ વિસ્તારના કોઈ બાળકોને શિક્ષણ આપવું હોય, અપાવડાવવું હોય એના બાળકોને, તો એને ખાનગી શાળાના દરવાજે જવાનું, ઉચિત ફી ભરવાની અને શિક્ષણ મેળવવાનું. દિવસે ને દિવસે ગુજરાતમાં શિક્ષણ લક્ષી વાતાવરણને જબરજસ્ત ફટકો પડી ગયો છે. આવા સમયે 2022 થી લઈને 26 સુધીના 2 રિપોર્ટ, ફાઇનાન્શિયલ એકાઉન્ટેબિલિટી નેટવર્ક ઇન્ડિયાનો રિપોર્ટ છે 2022નો, અને 2 દિવસ પહેલા એટલે કે 2026માં હમણાં મે મહિનામાં ભારત સરકારની નીતિ આયોગે એક રિપોર્ટ બહાર પાડ્યો. આ બંને રિપોર્ટને હું સંકલન કરીને થોડા આંકડા આપની સમક્ષ મૂકવા માંગુ છું કે રાજ્યની શાળાની સ્થિતિ, રાજ્યની શાળાના ઓરડાઓ, શિક્ષકો, શાળાઓ કઈ રીતે ચાલી રહી છે એના આંકડાકીય માહિતી, સરકારી માહિતી એ આપની સમક્ષ મૂકીશ. પણ એ પહેલા એક રાજકીય પરિપ્રેક્ષમાં વાત મૂકી દઉં. ગઈકાલે ગુજરાતમાં કેન્દ્રના ગૃહમંત્રી એક કાર્યક્રમની અંદર સંબોધતા હતા. એમાં એને કોંગ્રેસને આડે હાથે લીધી, રાહુલ ગાંધીની મજાક મસ્કરી પણ કરી અને એવી વાત કરી દીધી કે 7 જન્મ સુધી પણ એમનો કઈ મેળ પડે એમ નથી. મને લાગે છે કે ગુજરાતમાં જ્યારે મોટા આગેવાનો આવે ત્યારે એના 1-2 કામો જે હોય એ પાર પાડી દેતા હશે, પછી ગુજરાતમાં આવી અને કોંગ્રેસને ભાંડવા સિવાય કશું કરતા નથી. આ સારી બાબત નથી ગુજરાતીઓ માટે. ગુજરાતી કેટલો નિરાળો હોય, એ જીતનો આનંદ એ દુશ્મનને પણ રૂડો લાગે એવા શબ્દો બોલે. વિકૃત માનસિકતાથી બહાર કાઢી અને પોતાના કબીલાને, પોતાના માણસોને એની વચ્ચે આવી બેહુદી વાતો કરીને તાળીઓ પડાવડે એવી, આ કોઈ બહાદુરીનું કામ છે? આ કોઈ હિંમતવાળું કામ કહેવાય? અને મને એ નથી સમજાતું કે તમારી પાસે આટલી જબરજસ્ત સલ્તનત છે. 3 વખત તમે ભારતીય જનતા પાર્ટીની સરકાર દિલ્હીનું શાસન લઈને બેઠી છે. 25-27 વર્ષથી આ છે. તમારે રાહુલ ગાંધીને કોંગ્રેસને યાદ કરવાની ક્યાં જરૂર પડે છે? શેના માટે વિકૃત આનંદ તમે બાટો છો અને વેચો છો? કોઈને કઈક તકલીફ છે. અને આ વિકૃત આનંદ વેચવાનું બંધ થવા માટેનું કોઈ ફૂલ સ્ટોપ જ નથી તમારામાં. એ પણ મને દિવસો યાદ આવે કે 13 વર્ષમાં આટલો ઘમંડ ભારતીય જનતા પાર્ટીના પરિવારમાં ચડી ગયો ત્યારે થોડુંક તો આગળ જતા રહ્યો કે આ દેશની જનતાએ 60 વર્ષ સુધી તમને સત્તામાં એક પણ જગ્યાએ દાખલ થવા નથી દીધા. તો 13 વર્ષની અંદર એટલો ઘમંડ આવી ગયો. એ 60 વર્ષનો લાંબો કાળ, એના પણ દેશ પાસે કારણો વ્યાજબી છે. અને 13 વર્ષમાં આવી ભાષા વપરાય તો આના કારણો પણ દેશ પાસે છે.
મૂળ મુદ્દા ઉપર આવું કે ગુજરાતની બદકિસ્મતી છે કે ભાજપાની સરકાર, ડબલ એન્જિનની સરકાર કહેવાતી આજની સરકારે આપણા બાળકોને શિક્ષણ વંચિત વાતાવરણમાં કેવી રીતે દિવસે દિવસે મૂકતી જાય છે, એ મુદ્દાને લઈને કોઈ દિવસ ભાજપના આગેવાનો સીધી ચર્ચા કરવા કોઈ તૈયાર નથી. 2022ની અંદર એક શિક્ષક ચાલતી હોય એવી શાળાઓ 700 હતી. 2023ની અંદર 906 થઈ. 2024માં વધીને 2100 શાળાઓ થઈ કે જ્યાં એક જ શિક્ષક ચાલે આખી શાળા. અને ગઈકાલે જે રિપોર્ટ નીતિ આયોગનો આવ્યો એમાં 2026માં આ વર્ષે 2936 શાળાઓ ગુજરાતમાં એવી છે જે શાળાઓમાં એક શિક્ષક તરીકે એક વ્યક્તિ ફરજ બજાવે છે અને આખા ગામની એ શાળામાં એ બાળકો ભણે છે. આના માટે કોઈ શબ્દ નહીં. જીતો, ચૂંટણીઓ જીતો, સત્તા મેળવો અને તામઝામ કરો, કાર્યક્રમો કરો, કોંગ્રેસને ભાંડો, ફરજ પૂરી. બાળકો, શિક્ષણ, ગામની પરિસ્થિતિ એ ગઈ ભાડમાં. 42,000 વર્ગખંડોની ઘટ આજની તારીખે ભાજપાની સરકારમાં ગામડાઓમાં કે શહેરમાં એ ઘટ છે. એનો મતલબ એમ કે એક વર્ગની અંદર સરકારી રાહે 45 વિદ્યાર્થીઓ ભણે. 4200 ગુણ્યા 45 એટલે 18,90,000 વિદ્યાર્થીઓની માથે છત નથી અને શિક્ષણ લઈ રહ્યા છે. વિકસિત ભારતને, વિકસિત ગુજરાતને, યશસ્વીને, યોજસ્વીને આવા બધા વિશેષણો તમારા નેતાઓ પાછળ વાપરે છે. ગુજરાતની આ બદથી બદતર કિસ્મત કરવા પાછળ તમે જવાબદાર છો. 18 લાખ વિદ્યાર્થીઓ છત વગર ભણે છે ગુજરાતમાં. 6,000 ને તાળા મારી દીધા. એક શિક્ષક વાળી 3,000 શાળાઓ. કોઈનું રૂવાડું ઊભું નથી થતું. કોંગ્રેસને ગાળો ફાડવી હોય તો જ્યાં ત્યાંથી ઉછીના પાછીના શબ્દો મેળવીને તે તાળીઓ બટોરવાનું કામ આ નેતાઓ ભાજપના કરે છે. એટલે શિક્ષણની વાતમાં મહત્વના મુદ્દાઓ ઉપર ચર્ચા કરે. ગુજરાત શિક્ષણ વંચિત બનતું જાય છે એના માટે ચર્ચા કરે. સ્માર્ટ મીટર, સ્માર્ટ વિલેજ, સ્માર્ટ સિટી બધું સ્માર્ટ બનાવી નાખ્યું. અરે ખુદના કપડાથી માંડીને ખુદની પર્સનાલિટી પણ સ્માર્ટ બની ગઈ. ભાજપાના કાર્યક્રમો અને ભાજપાના કાર્યાલયો સ્માર્ટ બની ગયા. પણ ભાજપાની સરકારમાં ગામડાની પ્રાથમિક શાળા પણ સ્માર્ટ નથી બની શકી. અને એ સ્માર્ટ હતી એ શિક્ષણ, એ વ્યવસ્થા, એ શાળા એ છીનવી લીધી. આ તમારી સ્માર્ટ સરકારનો ફલશ્રુતિનો પ્રોગ્રામ. શાળાને તાળા મારવા, ઓરડાની ઘટ, શિક્ષકોની ઘટ, શિક્ષણનું અતિશય ખાનગીકરણ, પેપર લીક થવાના કિસ્સા, શાળાઓ છોડી જનારા વિદ્યાર્થીઓની સંખ્યા દિવસે દિવસે વધવા લાગી અને મોંઘી ફી ભરવા માટે વાલીને એના બાળકોને ખાનગી પ્રાથમિક શાળા કે સરકારી શાળામાં મોકલી દેવા. શિક્ષણની સેવા એની ફરજમાંથી ઊંચા હાથ કરી દેવા. આ ભારતીય જનતા પાર્ટીની માનસિકતા અને આ ભારતીય સરકારની કાર્યપદ્ધતિ, રવૈયો. ફરીને એટલા માટે કહું છું, કોંગ્રેસને ગાળ દેવાથી કે કોંગ્રેસના નેતાઓને ભાંડવાથી ગુજરાત કે દેશનું કોઈ ભલું થતું હોય તો રોજ સવારમાં તમારા કાર્યક્રમો સાંજ સવાર કરો અને એ દરમિયાન કોંગ્રેસને ભાંડો. જો ગુજરાતની જનતાનું ભલું થઈ જતું હોય તો બહાર નીકળો અને પરિસ્થિતિ ઉપર નજર કરો. જે ગુજરાતની જનતા માગે છે કે દેશની જનતા માગે છે, બાળકો માગે છે, એ પરિસ્થિતિની પીડા, એનું નિવારણ, એનો ઉકેલ, એ સમસ્યામાંથી બહાર કાઢો એને. ધન્યવાદ. મનહર પટેલની વાતથી તમે કેટલા સહેમત છો, શું વિચારો છો, કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.